નમસ્કાર દોસ્તો, ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયોમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજની વિડીયોમાં દોસ્તો વાત કરીશું જુનિયર ક્લર્ક, બીજી વાત કહું તો લોઅર ડિવિઝન ક્લર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટર। ટોટલ 4500 જગ્યા ઉપર ખૂબ જ મોટી ભરતી આવી છે। 4500 જગ્યા ઉપર આ જે ભરતી આવી છે એસએસસીની અંદર એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર, એના વિશે લાયકાતના ધોરણો અને જરૂરી શરતો શું હશે તેમજ અગત્યની તારીખો શું હશે, અરજી કઈ રીતથી કરી શકાય, વિગતવાર માહિતી સંપૂર્ણ રીતે આજની વિડીયોમાં મળી જશે। તો પ્લીઝ વિડીયો અંત સુધી જોઈ લેજો। વિડીયો ગમે તો લાઇક કરજો અને સાથે સાથે દરરોજ આવી નવી અપડેટ્સ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન પણ કરી લેજો। તો દોસ્તો, એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ નોટિફિકેશન ડાઉનલોડ કરી છે। તમને પણ જો ડાઉનલોડ કરવાની ઈચ્છા હોય તો લિંક વિડીયોની નીચે આપેલી છે, ડાઉનલોડ કરી લેજો। અને જે મિત્રોને ઓલરેડી આ માહિતી વિશે ખબર છે તો પ્લીઝ દોસ્તો ફટાફટ જઈને છેલ્લી તારીખ આવે એના પહેલાં ઓનલાઈન અરજી કરી દો। એસએસસી તરફથી જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે દોસ્તો, આ નોટિફિકેશન 6 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી। કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી 10+2 લેવલની એક્ઝામિનેશન 2022ની જે ભરતી છે જે ડિસેમ્બર મહિનાની અંદર જાહેર થઈ છે તે લોઅર ડિવિઝન ક્લર્ક અને કહી શકાય ડેટા ઓપરેટરની ભરતી વિશે છે। ટોટલ 4500 જગ્યા ઉપર આ જે ભરતી આવી છે તેના ફોર્મની વાત કરું તો 6 ડિસેમ્બરથી શરૂ થઈ ગયા છે। અંતિમ તારીખ 4 જાન્યુઆરી રહેશે। અંતિમ તારીખ ફી પેમેન્ટની વાત કરીશું તો અંતિમ તારીખ ફી પેમેન્ટની ઓનલાઈનની 5 જાન્યુઆરી, જ્યારે ચલણ થ્રુ જો તમે ફી ભરતા હશો તો તારીખ 6 જાન્યુઆરી રહેશે। દોસ્તો, કરેક્શન તમારે જો કરવું હોય તો વિન્ડો ખુલશે 9 જાન્યુઆરીથી 10 જાન્યુઆરીના રોજ। 2 દિવસ વિન્ડો ઓપન થશે, ત્યાં સુધી તમે પોતાના કરેક્શન, જો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો ફીનું પેમેન્ટ કરીને તમે પોતાનું કરેક્શન પણ કરાવી શકો છો। શેડ્યુલ ઓફ ટિયર 1 એક્ઝામિનેશન, ટિયર 1ની જે એક્ઝામિનેશન છે ફેબ્રુઆરી અથવા માર્ચ 2023માં લેવાશે, જ્યારે શેડ્યુલ ઓફ ટિયર 2 એક્ઝામિનેશન, આ એક્ઝામ છે ટુ બી નોટિફાઈડ લેટર એટલે કે પછીથી જાહેરાત આપવામાં આવશે। હાલ ફક્ત ટિયર 1ની એક્ઝામિનેશનની ડેટ તો નહીં પરંતુ મંથ જાહેર થયો છે, એ ખાસ ધ્યાનમાં રાખીને તમારે તૈયારી દોસ્તો ચાલુ કરી દેવાની છે। હવે ડિટેલમાં સમજીએ તો આ જે ભરતી આવી છે તે ગ્રુપ સી પોસ્ટ માટેની છે। લોઅર ડિવિઝન ક્લર્ક, જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ એન્ડ ડેટા એન્ટ્રી ઓપરેટર for various ministries, departments, office of the government of India and various constitution bodies, statutory bodies, tribunals, etc. અલગ અલગ વિભાગોની અંદર દોસ્તો આજે ભરતી આવી છે અને કઈ પોસ્ટ માટે છે તેના વિશે વાત કરી લીધી છે। હવે પે સ્કેલની વાત કરીશું। સેલેરીનું સ્ટ્રક્ચર કઈ રીતનું હશે તો લોઅર ડિવિઝન ક્લર્ક એલડીસી, જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ જેએસએ માટે પે સ્કેલ લેવલ 2 રહેશે। 19,900થી 63,200 સુધીની સેલેરીનું સ્ટ્રક્ચર તમને મળશે, જ્યારે ડેટા એન્ટ્રી ઓપરેટર ડીઈઓ માટે પે સ્કેલ લેવલ 4 રહેશે। 25,500થી 81,100 સુધીની સેલેરી મળશે અને લેવલ 5 29,200થી 92,300 સુધીનું રહેશે। આ છે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે સેલેરી સ્ટ્રક્ચર। ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એની વાત કરીશું તો લેવલ 4 પ્રમાણે સેલેરી સ્ટ્રક્ચર 25,500થી 81,100 સુધીનું રહેશે। વેકેન્સીની વાત કરીશું, ટેન્ટેટિવ વેકેન્સી એપ્રોક્સ 4500 છે। તમે જઈને ssc.nic.in ઓફિશિયલ વેબસાઇટ પર કેન્ડિડેટ કોર્નરમાં જઈને ટેન્ટેટિવ વેકેન્સી પર ક્લિક કરીને જોઈ શકશો કે કેટલા ખાતામાં કેટલી વેકેન્સીઓ છે। 4500 વેકેન્સીઓને કઈ રીતથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે। આ જગ્યાઓમાં વધારો ઘટાડો આગામી સમયની અંદર થઈ શકે છે, કેમ કે જગ્યાઓ છે તેમાં ગમે ત્યારે દોસ્તો કંઈ પણ ફેરફાર થતો હોય છે। રિઝર્વેશનની વાત કરીશું તો અહીંયા એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઓબીસી કેટેગરીના ઉમેદવારો, પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારો છે તેમને તક આપવામાં આવી છે, અરજી કરી શકશો અધર ધેન ઓપન કેટેગરી। દોસ્તો, પીડબ્લ્યુડી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમાં પણ ફંક્શન રિક્વાયરમેન્ટ કઈ છે, જેવી કે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે, લોઅર ડિવિઝન ક્લર્ક માટે તો એ અહીંયા લખેલું છે, એકવાર જોઈ લેજો જો તમે પીડબ્લ્યુડી કેટેગરીથી બિલોંગ કરો છો। નેશનાલિટી ઇન્ડિયન હોવી જરૂરી છે। એજ લિમિટેશનની વાત કરીશું તો એજ લિમિટેશનમાં 18થી 27 વર્ષની વચ્ચેની એજના જે પણ ઉમેદવારો છે તે અરજી કરી શકશે।
કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે તમારો જન્મ થયેલો હોવો જોઈએ એના વિશે પણ વાત કરીએ તો 2 જાન્યુઆરી 1995થી 1 જાન્યુઆરી 2004 સુધી જન્મેલા જે પણ ઉમેદવારો છે તે અરજી કરી શકશે. એજ રિલેક્સેશનમાં SC ST ઉમેદવારોને 5 વર્ષ નિયમ મુજબ, OBCને 3 વર્ષ, PWDમાં ઓપનવાળાને 10, OBC વાળાને 13 અને SC ST વાળાને 15 વર્ષની છૂટછાટ, એક્સ સર્વિસમેનને 3 વર્ષની છૂટછાટ, ડિફેન્સ પર્સન ડિસેબલ પર્સન હશે તો તેને 3 વર્ષની, ડિફેન્સ પર્સન ડિસેબલ ઇન ઓપરેશન ડ્યુરિંગ હોસ્ટિલિટીઝ વિથ એની ફોરેન કન્ટ્રી તેમાં 8 વર્ષ, સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવિલિયન એમ્પ્લોયને 40 વર્ષ સુધીની છૂટછાટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવિલિયન એમ્પ્લોયની અંદર SC ST ઉમેદવારો છે તેમને 45 વર્ષની છૂટછાટ, વિડો, ડિવોર્સ વુમન જ્યુડિશિયલ સેપરેટેડ હશે તો એમને 35 વર્ષ સુધીની, તેમજ વિડો, ડિવોર્સ વુમન જ્યુડિશિયલી એમાં SC ST હશે તો તેમને 40 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે. તો જોઈ શકો છો દોસ્તો, કેન્દ્ર સરકાર દ્વારા આજે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેમાં એજ લિમિટેશનમાં ઘણી સારી એવી છૂટછાટ આપવામાં આવી છે. તો જો તમે જે તે કેટેગરીના હશો તો પણ મારા હિસાબે દરેકને કંઈક ને કંઈક બેનિફિટ તો મળી જશે. એના પછી દોસ્તો આગળ વાત કરીશું પ્રોસેસ ઓફ સર્ટિફિકેટ એન્ડ ફોર્મેટ સર્ટિફિકેટની. તો એને લગતી માહિતી લખવામાં આવી છે, એકવાર જોઈ લેજો. PWD કેટેગરીના ઉમેદવારો હશે તેમને લગતી પણ અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવી છે, એ પણ એકવાર જોઈ લેજો. જરૂરી શૈક્ષણિક લાયકાત આ ભરતી માટે શું હશે? ફોર LDC, JSA એન્ડ DEO ગ્રેડ A. તો દરેક માટે લોઅર ડિવિઝન ક્લર્ક લઈ લો કે ડેટા એન્ટ્રી ઓપરેટર લઈ લો કે ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ A પોસ્ટ લઈ લો, જોઈન્ટ સેક્રેટરીયલ આસિસ્ટન્ટ લઈ લો, દરેક માટે લાયકાત તો રહેશે ધોરણ 12 પાસ જ. ખાસ ધ્યાન રાખવાનું છે, 12મા ધોરણ માટે ખૂબ જ મોટી ભરતી આવી છે. ધોરણ 12 પાસ છો તો જરૂરથી એકવાર અરજી કરજો. અને દોસ્તો ઓનલાઈન અરજી કરવા માટે ssc.nic.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે. એનેક્ઝર ઘણા બધા છે, જે તે ઉમેદવારો જે રિઝર્વ કેટેગરીના છે ઉમેદવારો એનેક્ઝર ડાઉનલોડ કરીને જોઈ લે કે તમારે લગતું એનેક્ઝર કયું છે. એપ્લિકેશન ફી 100 રૂપિયા છે, જ્યારે વુમેન કેન્ડિડેટ બિલોંગિંગ ટુ SC ST આ ઉપરાંત બેન્ચમાર્ક ડિસેબિલિટી, PWD કેટેગરી, એક્સ સર્વિસમેન આવા તમામ ઉમેદવારોને ફીમાંથી બાકાત રકમ આવે છે, એટલે કે ફ્રી તમને ફોર્મ ભરવા મળી જશે. વિન્ડો ફોર એપ્લિકેશન ફોર કરેક્શન તો 9 અને 10 જાન્યુઆરીના રોજ રાત્રિના 11 વાગ્યા સુધી તમે કરેક્શન કરાવી શકો છો, પરંતુ એના માટે દોસ્તો મારા હિસાબે લગભગ ફી ભરવાની રહેતી હોય છે. કેટલી ફી? તો કે અહીંયા લખેલું છે 200 રૂપિયા ફી. તો એના કરતાં સારું છે ફોર્મ ભરતી વખતે થોડાક ધ્યાનથી ફોર્મ ભરો, જેથી કરીને 200 રૂપિયા મફત તમારા ના જતા રહે. સેન્ટર ઓફ એક્ઝામિનેશનની વાત કરીશું તો આપણું આવશે વેસ્ટર્ન રિજન લાસ્ટમાં 9 નંબરનું, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા આવી ગયું છે. વેસ્ટર્ન રિજનમાં કયા કયા રાજ્યો? તો કે દમણ, દાદરા એન્ડ નગર હવેલી, દમણ એન્ડ દીવ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર. દોસ્તો અહીંયા સુધી વિગતવાર માહિતી મળી હશે એવી આશા રાખું છું. એ સિલેક્શન ઓફ એક્ઝામિનેશન, સ્કીમ ઓફ એક્ઝામિનેશન ટિયર 1, ટિયર 2. ટિયર 1માં દોસ્તો કઈ રીતનું હશે? તો ટિયર 1માં તમે જોઈ શકો છો દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ મારા હિસાબે અહીંયા લખેલા છે. નંબર ઓફ ક્વેશ્ચન એના પછી નંબર ઓફ માર્ક્સ લખેલા છે. ટોટલ 4 પાર્ટમાં એક્ઝામ હોય છે. પાર્ટ 1 ઇંગ્લિશ લેંગ્વેજ, પાર્ટ 2 જનરલ ઇન્ટેલિજન્સ, પાર્ટ 3 ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ બેઝિક એરિથમેટિક સ્કિલ હોય છે, પાર્ટ 4 જનરલ અવેરનેસ. 25 ક્વેશ્ચન હોય છે, દરેકના 2 દીઠ 50 માર્ક્સની દરેક સેક્શનમાં આપવામાં આવશે. 60 મિનિટ આપવામાં આવશે. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, 1 કલાકમાં એક્ઝામ ક્લિયર કરવાની છે. નેગેટિવ માર્કિંગ 0.5 રહેશે, એટલે કે અડધો માર્ક્સ. સ્કીમ ઓફ ટિયર 2 એક્ઝામિનેશન. તો ટિયર 2 એક્ઝામિનેશનનું જે સ્કીમ શું છે એ અહીંયા એકવાર જાણી લઈએ. તો સેક્શન 1 એમાં દોસ્તો 2 મોડ્યુલ હોય છે. મોડ્યુલ 1માં મેથેમેટિકલ એબિલિટીઝ 30 ક્વેશ્ચન, જ્યારે મોડ્યુલ 2માં રિઝનિંગની અંદર 30 ક્વેશ્ચન, ટોટલ 60 ક્વેશ્ચન હોય છે. મેક્સિમમ 180 માર્ક્સ રહેશે. જ્યારે સેક્શન 2ની વાત કરીશું એમાં મોડ્યુલ 1 એમાં ઇંગ્લિશ લેંગ્વેજના 40 ક્વેશ્ચન, મોડ્યુલ 2 જનરલ અવેરનેસના 20 ક્વેશ્ચન, ટોટલ 180 માર્ક્સની પરીક્ષા હશે અને 1 કલાક ફોર ઈચ સેક્શન. સેક્શન 1 માટે 1 કલાક, સેક્શન 2 માટે 1 કલાક, એમ થઈને 2 કલાક આપવામાં આવશે. સેક્શન 3માં મોડ્યુલ 1 હશે કોમ્પ્યુટર નોલેજ, એમાં 15 ક્વેશ્ચન હશે જેના 45 માર્ક્સ રહેશે, 15 મિનિટ આપવામાં આવશે. સેક્શન 4ની અંદર મોડ્યુલ 2ની અંદર સ્કિલ ટેસ્ટ, ટાઈપિંગ ટેસ્ટ, પાર્ટ એમાં સ્કિલ ટેસ્ટ ફોર DEO, પાર્ટ 2માં ટાઈપિંગ ટેસ્ટ ફોર LDC એન્ડ JSA. તો પાર્ટ એમાં સ્કિલ ટેસ્ટ હશે ડેટા એન્ટ્રી ઓપરેટર, તો એમાં 15 મિનિટ આપવામાં આવશે. જ્યારે જુનિયર ક્લર્ક, લોઅર ડિવિઝન ક્લર્ક, જોઈન્ટ સેક્રેટરીયલ આસિસ્ટન્ટ આ પોસ્ટ માટે 10 મિનિટ ટાઈપિંગ ટેસ્ટ માટે આપવામાં આવી જશે.
તો દોસ્તો ટિયર 1 અને ટિયર 2ની અંદર એક્ઝામિનેશન કઈ રીતની હશે તેના વિશે વિગતવાર વાત કરી લીધી છે. આશા રાખું છું તમને સૌને પણ આ માહિતી ખૂબ જ ગમી હશે. ટોટલ 70 પેજની આ પીડીએફ છે અને ડિટેલમાં સિલેબસ દોસ્તો આપવામાં આવ્યો છે. એકવાર વાંચી લેજો તૈયારી કરતા પહેલાં, જેથી કરીને તૈયારી કરવામાં સરળતા રહે. કઈ ડાયરેક્શનમાં તમારે મહેનત કરવી છે એ તમને આઈડિયા આવે. કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો કે તમારે અહીંયા ઓરિજિનલ વેલિડ ફોટો આઈડેન્ટિટી પ્રૂફ માટે આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, આઈડી કાર્ડ ઇસ્યુડ બાય યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ, એમ્પ્લોયર આઈડી કાર્ડ, ગવર્મેન્ટ PSU, એક્સ સર્વિસમેન ડિસ્ચાર્જ બુક, એની અધર ફોટો બિયરિંગ વેલિડ આઈડી એન્ડ કાર્ડ ઇસ્યુ બાય સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ. તો આમાંથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ મૂકી શકો છો. પોસ્ટ પર પ્રિફરન્સ તમે આપી શકો છો. અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન DB માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે તો દોસ્તો અહીંયા ખાસ ધ્યાન રાખો. અહીંયા તમારે મેટ્રિક્યુલેશન, સેકન્ડરી સર્ટિફિકેટ, ધોરણ 10 અને 12નું સર્ટિફિકેટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાતનું સર્ટિફિકેટ, ઓર્ડર લેટર ઇન રિસ્પેક્ટ ટુ ઇક્વિવેલન્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન. જો તમે ધોરણ 10 અને 12 ડાયરેક્ટ પાસ નથી કર્યા તો એને સમકક્ષ લાયકાત, જેવી રીતે ડિપ્લોમાવાળા પણ હવે ધોરણ 12 પાસ ધરાવે છે તો એનું સમકક્ષ લાયકાતનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું છે. તમારી કાસ્ટ, તમારી કેટેગરીનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું છે. એક્સ સર્વિસમેન ESMનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું છે. PWD ના હોય તો PWD કેટેગરીનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે. રિલેવન્ટ સર્ટિફિકેટ જો કોઈ હોય એજ રિલેક્સેશનનું તો એ પણ તમારે રજૂ કરવાનું છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, કોઈ જગ્યાએ તમે જોબ કરી રહ્યા છો તો ત્યાંથી NOC તમારે સબમિટ કરવાનું પણ રહેશે. દોસ્તો ડિવોર્સ વુમન છે તો સર્ટિફાઈડ કોપી છે ડિવોર્સની, એ તમારે જમા કરાવવાની પણ રહેશે. તો આ છે ડોક્યુમેન્ટનું લિસ્ટ. આટલા ડોક્યુમેન્ટ તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ ત્યારે જમા કરાવવાનું છે. મોડ ઓફ સિલેક્શનની વાત કરીશું. મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ ઇન ટિયર 1 સેક્શન 1 and section 2 and module 1 of section 3 and tier 2 examination are as follow. ઓપન માટે 30%, OBC WS માટે 25%, ઓલ અધર કેટેગરીઝ માટે 20% રહેશે. આશા રાખું છું દોસ્તો ફરી એકવાર કે અહીંયા સુધી તમને સૌને વિગતવાર માહિતી મળી ગઈ હશે. હવે દોસ્તો લાસ્ટમાં તમે જોઈ શકો છો અહીંયા જેટલા પણ પેજ આપેલા છે એ દરેક ફોર્મેટ્સ માટેના છે. જે તે ઉમેદવારો જે તે કેટેગરીથી આવે છે, જેવી કે SC ST EWS OBC, તે તમામ માટે PWD કેટેગરીના ઉમેદવારો માટે અહીંયા ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. તો એકવાર તમે જોઈ લેજો. અહીંયા ડોક્યુમેન્ટની માહિતી તમારે ભરવાની છે અને ડોક્યુમેન્ટ જ્યારે સબમિટ કરો ત્યારે તમારે ડોક્યુમેન્ટ લઈને જવાના છે. હવે અરજી કઈ રીતથી કરી શકાય તો એના માટે એક આખી PDF છે દોસ્તો. પાર્ટ 1માં કઈ રીતથી રજીસ્ટ્રેશન કરવાનું છે, કઈ રીતથી ફોર્મ ભરવાનું છે, શું ચૂઝ કરવાનું છે, તમે જોઈ શકો છો. લગભગ 25 પેજની આ PDF છે કે અરજી કઈ રીતથી કરવી. તો એક એક કરીને દોસ્તો તમે વાંચતા જશો એમ તમને ઇઝી પડતું જશે કે કઈ રીતથી અરજી કરવી છે. જે લખેલું છે એ પ્રમાણે તમારે કરતા જવાનું છે. એ રીતથી તમે અરજી પણ કરી શકશો. આશા રાખું છું વિડીયો તમને સૌને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ફરી એકવાર ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.